જૂનાગઢમાં વરસાદના વિરામ બાદ પણ રસ્તાઓ બંધ છે। કેશોદના જોનપુરથી બામણાસા તરફ જતો રસ્તો હજુ પણ બંધ છે। રસ્તા પર 1 ફૂટથી પણ વધુ પાણી ભરાયેલા છે। ગઈકાલે આ રસ્તા પર 5 ફૂટ જેટલું પાણી હતું। ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળતા સમગ્ર વાહન વ્યવહાર ખોરવાયો છે। તો ભારે વરસાદ અને વરસાદના પગલે હજુ પણ રોડ રસ્તાઓ પર પાણી ભરાયેલા છે। ગઈકાલે આ રસ્તા પર 5 ફૂટ જેટલું પાણી હતું, જે હવે આજે માત્ર 1 ફૂટ જેટલું રહ્યું છે, પરંતુ હજુ પણ વાહન વ્યવહાર ખોરવાયો છે। તમામ જે ગામો છે સંપર્ક વિહોણા બન્યા છે। ભારે વરસાદના પગલે રોડ રસ્તાઓ બંધ થઈ ગયા છે। જૂનાગઢમાં હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે વરસાદી પાણી ભરાયા છે તેનો નિકાલ થયો નથી અને તેના કારણે આ જે રસ્તો છે તે બંધ છે અને તેના કારણે લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ જ મામલે આપણી સાથે સંવાદદાતા સાગર જોડાઈ ગયા છે। સાગર, જૂનાગઢમાં ભારે વરસાદ અટક્યો છે, પરંતુ વરસાદનું જે પાણી છે તે ભરાયેલું છે, તેના કારણે રોડ રસ્તાઓ બંધ છે। શું પરિસ્થિતિ? જી બિલકુલ છે। વાત કરવામાં આવે તો જે કેશોદ તાલુકામાં ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો અને તેને કારણે જે જોનપુરથી બામણાસા તરફ જતો રસ્તો હતો એના ઉપર હજી પણ પાણી છે। હાલ પણ જે આપ દ્રશ્યો જુઓ છો તેમાં 1 ફૂટથી વધારે પાણી છે અને ગઈકાલે આ જ રોડ ઉપર 5 ફૂટથી વધારે પાણી હતા। તેને લઈને વાહન વ્યવહાર છે બંધ થયો હતો। હજુ પણ વાહન વ્યવહાર પૂર્વવત થયો નથી, કારણ કે 1 ફૂટથી વધારે પાણી છે એટલે આમાંથી પસાર થવું જોખમરૂપ છે। અને જે કહી શકાય કે આસપાસના જે ખેડ પંથકમાં જતા રસ્તા છે એ બંધ થયા છે। અહીંયા એક ગ્રામજન છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, આપ જણાવો કે અત્યારે અહીંયા કેવી પરિસ્થિતિ છે? અત્યારે આ રસ્તા બધા બંધ થઈ ગયા છે। અત્યારે આગળ કોઈ બીમાર થાય કે કોઈને જવું હોય, કોઈને સ્કૂલે જવું હોય તો બધું બંધ છે। અમારે એક આ વાડી વિસ્તાર જે સાબરી નદીનો વિસ્તાર કહેવાય એ સાવ બ્લોક થઈ ગયો છે અને આ રસ્તો જે મેન છે એ અત્યારે ભેળનું નાકું કહેવામાં આવ્યું છે। જોનપુરથી આગળ મઢડા, મુંડિયાસા, બામણાસા, બાલાગામ જતો આ ગેટને જોડતો માર્ગ છે અને આ રસ્તો અત્યારે કાલ શાંતિ મેંદડા અને વંથલી વિસ્તારમાં 10 થી 12 ઇંચ વરસાદ પડ્યો, એને હિસાબે આજે 24 કલાક જેવો સમય થવા આવ્યો, અત્યારે પણ પાણી આમાં ઓસર્યા નથી। હજુ પણ પાણી ઓસર્યા નથી। 24 કલાક જેવો સમય થયો। જે આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે કઈ રીતે જે પાણી છે એનો પ્રવાહ છે એ જોવા મળી રહ્યો છે અને જે આ તમામ જે પાણી છે એ ખેતરોમાં ફરી વળ્યા છે, એટલે કે જે ખેતી પાકો છે એમાં પણ નુકસાન થાય છે અને આ જ પરિસ્થિતિ હજુ જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાં સુધી જે ગ્રામજનો છે એને 2 કે 3 દિવસ સુધી એમની જે અવર જવર છે બંધ થતી હોય છે। જી બિલકુલ, વરસાદનું જે પાણી ભરાઈ ગયું છે, દર વર્ષે આ જ પરિસ્થિતિ આપણને જોવા મળતી હોય છે, ત્યારે આ પાણીના નિકાલ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવતી અને તેના કારણે જ આ પરિસ્થિતિ જોવા મળતી હોય છે। ત્યારે આ અંગે ગ્રામજનોનું શું કહેવું છે? કરીને જો વાત કરવા જઈએ તો ગ્રામજનોની એક માંગ છે કે જે પુલ છે એ પુલ બનાવવામાં આવે, જેથી કરીને આ જે પાણીના કારણે એમને જે અવર જવર બંધ થાય છે એના માટે એમને તકલીફ ન પડે અને આના માટે કોઈ જો બ્રિજ બનાવી દેવામાં આવે તો આ સમસ્યા છે એ હળવી થઈ શકે એમ છે। પરંતુ જે કહી શકાય કે દર વર્ષે ખેડ પંથકમાં જે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને હવે સરકારે પણ આના માટે એક મોટો પ્રોજેક્ટ છે એ હાથ ધર્યો છે। એટલે હવે લોકોની પણ એક અપેક્ષા છે કે સરકાર છે એ આ પ્રોજેક્ટ છે વહેલી તકે સાકાર કરે અને જે ગ્રામજનો છે એમની મુશ્કેલીઓ હળવી થાય। બિલકુલ સાગર, જૂનાગઢના આ સિવાય અન્ય કયા એવા વિસ્તારો છે કે જ્યાં દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે ને આ વખતે પણ આ જ પરિસ્થિતિ યથાવત છે? ખાસ કરીને વાત કરવા જઈએ તો જે ગઈકાલે માંગરોળ તાલુકામાં 22 ઇંચથી વધારે વરસાદ વરસ્યો, તે જ રીતે માળિયાહાટીના તાલુકો અને કેશોદ તાલુકો, આ ત્રણેય તાલુકા એવા છે કે જ્યાં વરસાદ છે એ ભારે વરસાદ પડ્યો અને તેને કારણે જનજીવન પ્રભાવિત થયું। જે મોટા ભાગના જે માર્ગો હતા એ પંચાયતના માર્ગો હોય કે આરએનબીના માર્ગો હોય, એ તમામ માર્ગો છે એ બંધ થયા હતા। પરંતુ એક સારા સમાચાર એ હતા કે ગત રાત્રિથી વરસાદે વિરામ લીધો અને અત્યારે થોડો તડકો નીકળ્યો છે, જેથી કરીને કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરતા વાહન વ્યવહાર પૂર્વવત થયો છે। પરંતુ હજુ પણ એવા આ જે રસ્તાઓ છે, જે પ્રકારે આ જે આપણે દ્રશ્યો જે અત્યારે આપણે હાલ ક્યાં છે એ જેનપુર થી બામણાસા તરફ જે જતો રસ્તો છે એ રસ્તો હજુ પણ બંધ છે। એટલે કે આવા પણ ઘણા બધા રસ્તાઓ છે કે જે હજુ બંધ છે, પરંતુ મોટા ભાગના રસ્તાઓ છે એના ઉપર વાહન વ્યવહાર પૂર્વવત થયો છે। પરંતુ
હજુ એક જે ભારે વરસાદની જે આગાહી છે તેને લઈને પણ હજુ એક તંત્ર છે એમના દ્વારા એલર્ટ અપાવવામાં આવ્યું છે કે વરસાદ દરમિયાન લોકો છે એ બિનજરૂરી બહાર ના નીકળે, કારણ કે જ્યારે લોકો બહાર નીકળે છે ત્યારે પાણીમાં વાહન ફસાય છે અને તંત્રને રેસ્ક્યુ કરવાની ફરજ પડે છે. કેમકે કેશોદ અને માંગરોળ ખાતે એનડીઆરએફની ટીમ છે એ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, એટલે કે ગમે ત્યારે કોઈ પણ પ્રકારના જે રેસ્ક્યુ રાહત બચાવની કામગીરી કરવાની ફરજ પડે તો એ ટીમ છે એને તાત્કાલિક રવાના કરી શકાય. જી સાગર, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.